નમસ્કાર મિત્રો, યુજી પછી આપણે પીજી માટેનો વિડીયો બનાવી રહ્યા છીએ, જેમાં પીજીમાં કઈ રીતે આપણે રજિસ્ટ્રેશન અને ડેટાને ફિલ કરશું. તો કોર્સ ટાઈપ જ્યારે અકાઉન્ટ બનાવો ત્યારે તમારે કોર્સ ટાઈપમાં રાખવાનું છે પોસ્ટ ગ્રેજ્યુએશન, બરાબર. બાકી બધી ડિટેલ જે પ્રીવિયસ વિડીયોમાં ઉપર અહીં દેખાશે યુજીમાં હતી સેમ એજ છે, એમાં કોઈ બીજો કંઈ ફરક નથી. પ્રોફાઇલ પણ સેમ જે યુજીમાં હતું તે જ છે. હું અત્યારે ડિસ્પ્લે નથી કરતો, મારે બ્લર કરવું પડશે એટલા માટે. એકેડમિક ડિટેલમાં હું બધો ડેટા ડમી નાખું છું, તો એને તમારે રિયલ લાઈફ સાથે ક્યાંય કમ્પેર કરવું નહીં. તેને કોઈ જીવન અથવા મૃત વ્યક્તિ સાથે કોઈ સંબંધ નથી. જેમ 12થની ડિટેલ નાખવાની, અને 12થની ડિટેલમાં અહીંયા 2024 નાખતા નહીં. તમે ક્યારેય 2024માં 12th ના કરેલો હોય, જ્યારે હું ડેટા ફિલ કરતો હતો ત્યારે મેં ડમી નાખવા માટે 2024 નાખી દીધું, એટલે એક સારી વાત કહેવાય કે ત્યાં એક પ્રિવેન્શન છે, બરાબર. પછી તમારો સીટ નંબર, સ્ટ્રીમ તમારું, કેટલા માર્ક્સ આવ્યા, કઈ કોલેજમાં છો, કઈ સ્કૂલમાં તમે હતા, તમારું નામ શું છે, એની માર્કશીટ સેમ એ જ રીતે તમારે ગ્રેજ્યુએશનની માર્કશીટ નાખવાની. તમે જે કોર્સ કર્યો હોય, જે વર્ષમાં કર્યો હોય, એ બની શકે તમે 2024માં કર્યો હોય હમણાં, ઓકે, બરાબર. પછી તમારે સેમિસ્ટર વાઇઝ બધી ડિટેલ નાખવાની છે કે પહેલા સેમિસ્ટરમાં તમને કેટલામાંથી કેટલા માર્ક્સ આવેલા હતા. એવી રીતના 6 સેમિસ્ટર હોય તો 6, 3 વર્ષ હોય તો વર્ષ વાઇઝ હોય તમારું યરલી બેઝિસમાં, તો આને ટીક કરવું. પછી તમારે 3 વર્ષનો ડેટા નાખી દેવો. એના સિવાય તમે સપોઝ બીસીએ કર્યું છે અને બીબીએ કર્યું, મે બી પોસિબલ હોય, તમે એવા કોઈ પણ 2 ગ્રેજ્યુએશનના કોર્સ કરેલા હોય યુજીના, તો અહીંયા તમારે બીજું યુજી પણ નાખવું ફરજિયાત છે. કોઈ ડેટા તમારે છુપાવવાની જરૂર નથી, બધું આમાં એડ તો કરવું જ પડશે. પીટીસી કરેલું હોય તો પીટીસી, સેમ તમે પીજી કરવા માગો છો પણ પહેલેથી જ તમે પીજી હોલ્ડર હોવ તો એ ડિટેલ પણ અહીંયા નાખી દેવી. અને અહીંયા જે ડિટેલ માગેલી છે સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, ગેપ સર્ટિફિકેટ કે કોઈ પણ બીજું સર્ટિફિકેટ, એ અત્યારે નહીં હોય તો તમે અપલોડ નહીં કરો તો ચાલશે, બટ જ્યારે તમે એકચ્યુઅલમાં લેવા જાઓ એડમિશન કોલેજમાં ત્યારે તો દેવું જ પડશે, ઓકે. ગેપ સર્ટિફિકેટ હોય કે લિવિંગ સર્ટિફિકેટ હોય. બીજા પણ ક્વેશ્ચન મારા વચમાં એ પણ આવતા કે એલએલબી માટે શું. તો એલએલબી માટે હું તમને અહીં જ બતાવી દઉં કે એલએલબી માટેની શું પ્રોસેસ છે. તમે અહીં નોટિફિકેશનમાં જ વાંચજો, અહીંયા જે આ રેડ કલર અહીંથી આમ ભૂભુક જાય છે રાઈટ ટુ લેફ્ટ માર્ક્યુ ટેક્સથી, તેમાં લખેલું જ છે કે એલએલબી માટે હજી સુધી કોઈ ઇન્ફોર્મેશન નથી, તે તમને અપડેટ કરવામાં આવશે શોર્ટલી. હવે શોર્ટલી ટાઈમ કેટલો મોટો છે એ કંઈ ખબર નથી. અને અહીંયા એક સેક્શન આપેલું છે ઓલરેડી, ઇમ્પોર્ટન્ટ અપડેટ. અહીંયા તમારે જોતું જ રહેવું કે અપડેટ શું આવ્યું છે, બરાબર. જો અહીંયા તમે વાંચો કે યુજી માટે લાસ્ટ ડેટ છે 2 જૂન અને પીજી માટે લાસ્ટ ડેટ છે 3 જૂન, બરાબર. હવે અત્યારે હું કોર્સ એક ચેક કરતો હતો એમસીએ માટે, કે ભાઈ એમસીએમાં ઓપ્શન, તો એમસીએનું કંઈ ઓપ્શન જ નહોતું. પછી વિચાર આવ્યો કે એમસીએ માટે સીમેટની એક્ઝામ દેવી પડે, એ પણ લેવાઈ ગઈ છે, એનું પણ રિઝલ્ટ આવી ગયું. તો હવે શું છે આમાં, કેમ એમસીએ નથી? મને લાગે છે હવે એમસીએ આની અંદર નહીં આવે, ડાયરેક્ટ તમે એડમિશન મળશે. હવે જો આવશે તો એનો પણ અપડેટ અહીંયા તમને મળી જશે. એટલે કોર્સ જો તમે એમસીએ માટે અકાઉન્ટ બનાવતા હોય તો તમે પૂરેપૂરું અકાઉન્ટ ના કરતા તમે ખાલી રજિસ્ટ્રેશન કરીને રાખી દો. બાય ચાન્સ અહીંયા આવ્યું તો આપણે કામ કરવા, ફોર્મ ભરવા થશે, ઓકે. એવો કોઈ કોર્સ છે જે તમને અહીંયા નથી મળતું તોય પણ ફ્રીમાં જ છે રજિસ્ટ્રેશન, પહેલું સ્ટેપ આરામથી પૂરું કરીને રાખી દેવું. પ્લસમાં જે 12th ફેલ છે, ખાસ યાદ રાખજો. અને તમારા કોઈ મિત્ર 12થમાં ફેલ થયો હોય અને એકમાં એટીકેટી છે કે 2માં છે, મતલબ એટીકેટી નહીં, એક સબ્જેક્ટમાં ફેલ છે અથવા 2 સબ્જેક્ટમાં ફેલ છે, અને એની એક્ઝામ હમણાં રિસેન્ટલી લેવાની જ છે. 12થની એક્ઝામ જે 1-2 વિષયમાં ફેલ થયા એની તરત જ એક્ઝામ આવે અને એ જૂન જુલાઈ એન્ડ સુધીમાં એ પાસ આઉટ થઈ જાય અને તરત જ પાછા એના કોઈ પણ યુજી કોર્સ કરી શકે. તો એના માટે તમે અત્યારથી રજિસ્ટ્રેશન કરીને ખાસ યાદ રાખજો, 12th ફેલવાળા રજિસ્ટ્રેશન કરી લો, પહેલું સ્ટેપ કરી લો, આઈડી પાસવર્ડ જનરેટ કરીને રાખી દો, એ તમને ફ્યુચરમાં કામ આવશે. જો પોર્ટલ ફરીથી 3 તારીખ પછી નહીં ખુલ્યું તો સરકાર શું કરે એની એક જ વાત નક્કી હોય કે એનું કંઈ નક્કી ન હોય. તો આપણે રજિસ્ટ્રેશન કરીને રાખી દઈશું, બીજો કોઈ ડેટા ફિલ નહીં કરી, કેમ કે તમે પાસ નથી તો આગળ તમે કરી શકશો નહીં. તો ત્યાં સુધી કરીને આપણે રાખી દઈશું, આગળની વાત આગળ જોશું. તો જો અહીંયા તમે દેખાય છે એક તો જો એલએલબી માટે અહીંયા કોઈ અનાઉન્સમેન્ટ અત્યારે નથી, શોર્ટલી આવશે, ઓકે. તો નેક્સ્ટ આપણે હવે
ફોર્મ ફિલઅપ કરી. એકેડમિક ડિટેલનું ફોર્મ પૂરું થઈ ગયું. નેક્સ્ટ આપણે છે ચોઇસ ફિલિંગ. તો સેમ યુજીમાં જેમ હતું એમ જ ચોઇસ ફિલિંગ છે. મેં એક કોર્સ સિલેક્ટ કરેલો છે MA, અહીંયા સિલેક્ટ કરી સેવ કરી નાખ્યું, ડન. નેક્સ્ટ છે પેમેન્ટ. હવે હું પેમેન્ટ બીજી વાર નથી કરવાનું, મેં યુજીમાં ઓલરેડી કર્યું છે, કેમ કે બીજી વાર પેમેન્ટ કરવાનો કોઈ મતલબ નથી બનતો. પછી સબમિટ કરી દેવું. હવે બીજો એક ક્વેશ્ચન બધાનો બહુ ખાસ આવે છે, સાહેબ મારો પ્રોફાઇલ પિક નથી દેખાતો, મારી સાઇન નથી દેખાતી. હવે હું એકચ્યુઅલમાં જોઉં એવું થાય છે કે નહીં. તો પેમેન્ટ હવે હું નથી કરતો અને સબમિટ તમે એપ્લિકેશન કરીને જોઈ લેજો. અને તમારો જો સબમિટ કર્યા બાદ જે PDF ડાઉનલોડ થાય છે તેમાં જો ફોટોગ્રાફ કે સહી નથી દેખાતી તો એને ફરીથી ડાઉનલોડ કરવું, થોડુંક લેટ નાઇટમાં કરવું, એટલે કદાચ સર્વરના લોડના હિસાબે નહીં થતું હોય. અને ખાસ ઇમ્પોર્ટન્ટ મેસેજ ફરીવાર, 2 તારીખ યુજી માટે અને 3 તારીખ પીજી માટે ખાસ યાદ રાખજો. હવે પોર્ટલ અપડેટ થાય કે પોર્ટલ એક્સટેન્ડ કરે એવું કંઈ સૂચના લાગતી નથી કે એવું કંઈ કરશે. જોઈએ, આઈ હોપ સો શું થાય છે. અને હજી પણ તમારા કોઈ ક્વેશ્ચન હોય તો પણ મને કમેન્ટ કરી જણાવશો. કમેન્ટમાં આન્સર ન મળે, હું કોશિશ કરું જ છું બધી કમેન્ટને રિપ્લાય કરવાની, બટ ન મળે તો તમે મને વોટ્સઅપમાં પણ કોન્ટેક્ટ કરી શકો છો, અથવા અમારા ઇન્સ્ટાગ્રામમાં પણ તમે મને ડાયરેક્ટ DM કરીને પણ પૂછી શકો છો. બનશે એટલી હું હેલ્પ કરવાની જરૂર કોશિશ કરીશ. ઓકે, તો મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.